जय श्री कृष्ण जय माताजी मित्रों अने अमे ज आवी छे आज खोखरे जमवा क्या कीधुं भाई क्या जमवा जावी छे खोखरे हूँ लेवा जावी छे जमवा एवुं छे हाँ तो हालो अमारे आ गाड़ी लईने जवानुं थशे जमवा तो आपणे हवे सीधा नादीने मळवी का जो सीधुं भाई बाय बाय करे तो आपणे से वी आव्या छीए ना सुखा भाई तो हुं हाले सुखा भाई अरे शांति जो ने रांधीने जमाडवीस बधाने जो ने सवारना आया छो ने हां सवारना 8 वाग्याना बधाने जमाडी देवी कम्प्लीट करी लेवी अने आदमीने जमी लीधुं हशे जमी लीधुं बधाए ने बૈરા जमे छे अने हुं ज रही गयो वाहे तो हां वाहे रही गयो हे हाँ अमरा जो सीधुं भाई हम पर जो बૈરા आयला आवे छे जमवा હવે પીરસ માતાજી ભાઈ અને હવે પીરસવા વાળા બાકી હશે ને સુખા ભાઈ અરે એકદમ તો નહીં હાલો હા હા એમાં કઈ ના બોલે રોડ મે જો 3 વાગે સાહેબ બંધ હતું ફોટો અમર ચાલો હા વાહ ચાલો ઓલ પર આવી હાલો સુવાનડા બેઠા છે ને પાસ બેઠા હતા હું હા લાગે છે એમાં મોટા હોય કેમ હાલો આમ પાવ્યા મો આગળ આગળ ત્યાં મુકેશભાઈ ના ઓલો કોણ સહેલો ને બહેલો ને એ બધા લાગે છે હું આપું હા ભાઈ શું છે તું કે શું કરે હા એમ પાછું મોટિયા રહેવા કેમ પા હા અમારા દાદા છે ઉઠકે છે આ ટ્રેક્ટરમાં થાળ્યું એ એવું બધું ન લેવાનું આ શું કરો તમે પાણી ભરો છો હે અને આ બધો છોકરો ખાઈ જામફળ કોનો છોકરો છે ત્રિકમભાઈ તાર મામા ના મામા નહીં દાદા તો તું ક્યાં ને તાર મામાનો છોકરો છે હરેશ મામા છે પપ્પા એવું છે અને ઓલો કૂદો ટ્રેક્ટર ના શું કરે ટ્રેક્ટર શીખવાનું કૂદા એમ પાછું આ ફૂલમાની વાસણ તો આવ્યા હવે સુખાભાઈ કેમ હવે રેડી લીધા વાસણ રેડે ને વાસણ બાસણ બધું તમે લેવાય દીધું તેલ લઈ લે શાકનું તેલ ને એવું ન લેવાય હા કેમ ખબર પડે આ પર્સન છે શાકનું તેલ હા તેલ વાહ, લઈને ડાયરેક્ટ સુકાભાઈ, દેખાડી ઉડાઈને જા એ હમણાં ડોલું લાડવા બરફી ગાંઠિયા ખમણ જે કાંઈ હોય લેવરાવી જ લઈજે એ હમણાં તમે ડોલું ભરો ત્યાર વાત ડોયલું આવું નહીં ભરવાની થાય થશે જ તે જ એટલે આ નો થાય મેં ભરી દીધી એટલે પૂરું થઈ ગયું એવું જો હવે આ બધા જમવાનું છે તમે જમી લીધું બાકી છે બાકી છો તો અત્યાર સુધી શું કરતા હતા પીરસતા ઓલો ભાણો આવ્યો છે હે ક્યાં છે ભાણો એ શું કરે છે એ શું કરે છે પીરસતો ભાતમાં હતો હા સંદાભાઈને બાકી રહેશે ને હાલો એટલે જમવા હાલો ને હાલો હા જો આ બધા જાય છે હવે છે જમી લેવી હે જમી લેવી હવે હા જમી બાકી છે બાકી હોય ને આ જો અમારે સીધું ભાઈ ને બેન બાકી છે આમ પછી આ પીરસતા એ રીતે જોવાના જમવા બેવું છું નવરાય મળે હા હો
જમવા બેઠો છો તું બેઠો જમવા શું કરો પીરસો છો પીરસવામાં ઉભા છો એવું છે લાગશે હું મુનાભાઈ તે શું હાલે છે તો વાંધો નહીં એવું હવે રેડે ને તો હું પણ આવે દાળ ભાતે આવી ગયો લાગે હા મારા કુલર માં ભાઈ મજા આવતી છે ને કુલર ના પવન ખાતા ખાતા ભાઈ મજા આવી ગયો બોલ હાલો જમી લો આપણે જમી જ લીધું છે સાડી મીકી એટલી વાર છે ધંધા મામા ને એને મજા આવે એમ તો તમે દાળ ભાતે જ લાગો છો ચાલો હવે જમી જો આને ઉપાડી થાળે હવે ત્યાં શું થયું હા વધ્યું છે થોડું હે થોડું વધ્યું ક્યાં ઘટ્યું તે વધે સારું નહીં હવે બધા જમીન લીધું હે તે શું ભાણા આવે આવું જ ગામમાં હા ભાણા ગામમાં આવું છે ચાલો લાલકા હવે વૈયા થઈ મજા આવી ગઈ છે ને વિડીયોમાં કેનું આવે કઈ ગાડી લેતું જવાનું બોલી હવે વૈયા જાય ને મુનાભાઈ હા અમારે ત્યાં ગાડી જો આઈમ્પા પડી આઈમ્પા મોટી આવે જો હે હવે કેમ ગાડી સાઈડમાં ચડાવી તડકો આવી ગયો હતો બે એવું હા એવું મેં વિવાહ થાય છે તો હાલો હવે છે આપણે વૈયા જઈશું ઘીરે તો અહીંયા છે તે હવે જમીન વિયાવ્યા એટલે આઈમ્પા શું કરે છે શું રમો છો મજા આવે પાણા ઉડાડે એકલા રમી એમ કરાય તે તો અહીંયા આવ્યા એટલે આ જો બધા શું કરે છે હા આવ્યા તમે નાઈન બી આવ્યા એવું હતું પાણી નતું પછી લુગડા હીરા કાઢે હું વેલ પર બેહારવા માંગુ અહીંયા હું બેહારવા માંગુ ને એમ હમણાં ઘડીકમાં જઈ જશે એમાં કાંઈ થોડી વાર લાગે વાર ન લાગે ને
હા બે તમારે આવું છે તો અમે વી આવ્યા છીએ વાળીએ ઢોરનું કરી વાળવી. હા એટલું બધું પાણી નાખવાનું હોય હમણાં હોય જાય ને કઠણ થઈ જશે. તો એવું થોડી રેમ પલ્લી જાય એટલે કઠણ થઈ જાય છે. હમ કણકી હોય ને હમ પલ્લી જાય ને હમ એટલે પછી હોય જાય પાણી. તમે રૂ ફોલવા મને ક્યાં ફૂલ નાખો તો વાંચો વળે વળાય. હા રોજ ભેંસ ને ગા ને બધી મીણું ફેર ફૂદુડ્યું ફરવા. તો આપણે છે તે પડામાં વી આવ્યા છીએ અને આટલી 2 પાથરા હાંકી ઉંબળે છે અને 2-3 પાથરા રીંગણી ઉંબળે છે. અને હવે શું કરવાનું? મરચા કોકો થી મીન લેવી અને મરચી ભાઈ ઉમળી નાખી. એવું કરવું છે. ભાઈ કેવી છે લાઈટ તો શી ખબર. હવે હાંકી નથી લેવે ને નહીં નહીં એટલે પછી નહીં ઉપડતા હશે. ઘણી એટલી તો સડાય છે ને ઉપડી જાય સડાય નહીં. તો મરચાં ઉતારી લેવા છે. મારે મરસા ઉતારી દો તો મારે મરસા મળતા આવું. હાલ એવું કરી શું કીધું. મરસા હીણો મરસા ઉમર નાખી દે છે. આવડા હે છે અલ્લા ઝીણા ઝીણા વેચ્યા. તો આપણે ખડની પોટકી અને આ રીંગણી જેવું લઈને બી આવ્યા છે અહીંયા ઢોર પાસે અને બધા ઢોર પાઈ દીધા અને આ તગારા મળ્યું ભરકું પલાવ્યું હતું એ આપી દીધું છે ભેંસને. હવે ભૈયા દઈશું ના ભાઈ હવે પી રહીશ આ ખોટા લાડ કરે છે. હવે ન પીવે તો હાલો હવે ભૈયા દઈશું ફર્યા કાં. એને જો ઘેરી આવ્યા એટલે આ શું કરો છો? એટલે આ ઢળાય છે રીટવા થાય છે અહીંયા જોતો ઊભો થઈ જા. એવું ન રમાય લ્યા માયડા ઢળાવાનું રમે છે. તો આપણે ઘીરે આવ્યા એટલે આ જો સાળવા મળે ઘઉં કાં મેં તો આટલા પડ્યા સાળ મેં દઉં તો વૈસેથી લઈ આવ્યા ઘણા દિનો તપાઈ કોક તો નેડા પડી ગયા હે ને બીજી તપાઈ ને સાળે ને દવા બવા પીવી નાખી છે એટલે પછી સાળીને થેલીમાં ભરી દેવાના હોય છે ને. સાળીને થેલીમાં ભરી દેવાના હોય છે ને. થેલીમાં તને શું પડશે થેલીઓની તે નીચી પડતી જાય વિચાર કરવો પડશે થેલી ક્યાં સંભાળ્યું કઈ હમાતું નથી ક્યાં બધું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છીએ અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આજ માટે આટલું. આપણે પાછા મળશું એક નવા વિડીયો સાથે. બાય બાય.